સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 15 આર્થિક વિકાસ વિશે સમજી ગયા બાદ આજે આપણે સમજીશું કે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશનું અર્થતંત્ર કેવું હોય. આપણે કહી દીધું હતું, તફાવત આપણે શીખ્યા હતા અગાઉના લેક્ચરમાં, અગાઉના વિડીયોમાં, કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો, ગુણાત્મક અને પરિમાણાત્મક જોયું હતું ને. તો એમાંથી વિકાસશીલ દેશ છે એ ભારત છે. હવે ભારત એ વિકાસશીલ દેશ કઈ રીતે બને છે, એના લક્ષણો કયા કયા છે? તો અહીંયા જે વિશ્વ બેંક છે એ વિશ્વ બેંકે કેટલાક આંકડાઓ તારવ્યા છે કે વિકાસશીલ દેશ છે એ વિકાસ કરતો હોય, શબ્દોમાં જોઈએ અને એને સમજીએ તો વિકાસશીલ દેશ એટલે એ વિકાસ કરી રહ્યો છે, દિવસે અને દિવસે એનો ગ્રોથ છે એ વધતો જાય છે. એટલે જે માથાદીઠ આવક છે કોની, તો કે ભાઈ એ દેશની વસ્તીની, એ દેશની વસ્તીની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકના આંકડાઓને જો લેવામાં આવે, કયા બધા દેશોના જે દેશોમાં આવક માથાદીઠ છે ઊભી થઈ છે એ માથાદીઠ આવકને તેની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો એ આંકડા પ્રમાણે જે 2004નો અહેવાલ છે એમાં એવું નક્કી કર્યું કે $735થી ઓછી માથાદીઠ આવક ધરાવે એવા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે અથવા તો દેશ તરીકે ઓળખવામાં આવે. કેટલી આવક? તો એનો આંકડો આપી દીધો છે $735. આ ડોલરની નિશાની છે. $735થી નીચી માથાદીઠ આવક હોય તો એ દેશ વિકાસ કરી રહ્યો છે અથવા તો વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે એમ સમજવું. હવે વિકાસશીલ દેશ છે એનું અર્થતંત્ર છે તો એના લક્ષણો આજે આપણે શીખીશું. તો એના લક્ષણો કયા કયા? તો યાદ રાખવાની ટૂંકમાં સમજૂતી હું તમને આપું તો સૌથી પહેલાં વિકાસશીલ દેશ હોય, ભારત યાદ આવે, ભારતને યાદ કરી લેવાનું. ભારત એટલે ભારતમાં ગરીબીનું પ્રમાણ હોય. વિકાસશીલ દેશનું જે પ્રથમ લક્ષણ છે એ છે ગરીબી. ગરીબી શા માટે છે? તો કે બેરોજગારી થઈ છે, બેરોજગારી આવી છે એટલે એનું બીજું લક્ષણ કયું? તો કે બેરોજગારી. આ બેરોજગારી છે એ શા માટે છે? તો વધારે વસ્તી છે દેશમાં. 3 લક્ષણો થઈ ગયા. સૌથી પહેલું કયું? તો કે ગરીબી. ગરીબીના લીધે શું આવી છે? તો કે બેરોજગારી આવી છે. બેરોજગારી છે અને એ કેમ છે? તો વસ્તી વધારે છે. વસ્તી વધારે છે. આ વસ્તી વધારે શા માટે છે? કારણ કે નીચી માથાદીઠ આવક છે. નીચી માથાદીઠ આવક છે એટલે શું થયું? કેમ છે નીચી માથાદીઠ આવક? કારણ કે આવકની અસમાન વહેંચણી છે. કોઈકના ઘરમાં 10,000 આવે છે, કોઈકના ઘરમાં 25,000 આવે છે, કોઈકના ઘરમાં 5,000 આવે છે. સભ્યો અલગ અલગ છે એટલે નીચી માથાદીઠ આવક છે. ફરીથી એકવાર રિવિઝન કરીએ. પહેલું જ લક્ષણ કયું? ગરીબી. ગરીબી એ વિકાસશીલ અર્થતંત્રનું પ્રથમ લક્ષણ જણાવીએ તો કે ગરીબ છે. ગરીબી છે એટલે શું છે? તો કે બેરોજગારી આવી. બેરોજગારી છે શા માટે છે? તો વસ્તી વૃદ્ધિ વધારે છે. વસ્તી વધારે છે દેશની. વસ્તી વધારે છે શા માટે? તો કે માથાદીઠ આવક છે એની શું છે? અસમાનતા છે. નીચી માથાદીઠ આવક છે. નીચી માથાદીઠ આવક છે એટલે શું થયું? તો કે આવકની અસમાન વહેંચણી થઈ. આવકની અસમાન વહેંચણી થઈ એટલે લોકો ક્યાં ઢળ્યા? તો કે કૃષિ તરફ. તો શું થયું? તો કે અહીંયા લક્ષણ બતાવ્યું છે કે કૃષિ પર અવલંબન થયું. એ કૃષિ ક્ષેત્રે અવલંબન થયું એટલે શું થયું? તો કે લોકોને પાયાની જરૂરિયાતો પૂરતી મળવા ના માંડી, કે પૂરતી જરૂરિયાતો એ લોકો સંતોષી શક્યા નહીં. અને આ પરિબળોને લીધે શું થયું? દ્વિમુખી અર્થતંત્ર બન્યું. હજી એક નવમું લક્ષણ છે, હું તમને એ સમજાવીશ. આટલા રીતે યાદ રાખીએ. આપણે પહેલું લક્ષણ એને શીખીએ કે ગરીબી. તો આ ગરીબી શા માટે છે? ભારત દેશમાં તમે જોજો કે 2 વિભાગમાં વહેંચાયેલા છે, કે એક શહેરીકરણ છે, એક ગ્રામ્ય વિસ્તાર છે, એક અમીર વર્ગ છે, એક સાવ ગરીબ વર્ગ છે. વચ્ચેનો મધ્યમ વર્ગ લઈએ પણ સૌથી ઉપર ટોચનો અને તળિયાનો કહીએ તો ધનિક વર્ગ અને ગરીબ વર્ગ. તો આ ગરીબ વર્ગ કોને કહેવાય? તો એ લોકો પૂરતી પોતાની પ્રાથમિક જરૂરિયાતો છે કઈ? તો કે રહેઠાણની, ખોરાકની અને એમના કપડાની. આ પૂરી જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ પૂરેપૂરી સંતોષી શકતા નથી, માટે એ ગરીબ વર્ગમાં આવે. તો જે દેશની કુલ વસ્તી છે ને એના 3 ભાગ જેટલું તો પ્રમાણ આ ગરીબ વર્ગ ધરાવે છે, માટે આપણો દેશ વિકાસશીલ દેશ છે. આગળ જોઈએ તો બેરોજગારી છે. મેં જેમ તમને શીખવાડ્યું બેરોજગારી. આ બેરોજગારીમાં કુલ એનું વસ્તીનું પ્રમાણ કેટલું? તો કે 3% કરતાં પણ વધારે છે. પેલું 3 ભાગ જેટલું છે અને આ 3% કરતાં પણ વધારે આપણા દેશમાં બેરોજગારી છે.
હવે એવું ના સમજીએ કે માણસ ઘરે બેઠો છે, કંઈ જ કામ ધંધો કરતો નથી એટલે બેરોજગાર છે, એટલે એ કશું જ કમાતો નથી, બેરોજગારી થઈ ગઈ. એવું નથી. દેશમાં ઘણી બધી બીજી પણ બેરોજગારીઓ છે કે જે છુપી બેરોજગારી છે, મોસમી બેરોજગારી છે કે ઔદ્યોગિક બેરોજગારી છે, અન્ય બેરોજગારીઓ પણ આવી છે. મોસમી બેરોજગારી કોને કહેવાય? તો સિઝનમાં ધારો કે ચોમાસાની ઋતુ છે, આપણે રેનકોટ ને છત્રીનો કોઈને ધંધો હોય, હવે એ ધંધો ક્યાં સુધી એનો ચાલવાનો છે કે ચોમાસા પૂરતો જ ચાલવાનો છે, પછી કોઈ રેનકોટ કે છત્રી ખરીદવાના નથી, તો એ થઈ મોસમી બેરોજગારી. આવું બીજું ઉદાહરણ લઈએ તો કહ્યું તો કે સ્ટેશનરીનો ધંધો. કોઈ માણસ સ્ટેશનરીનો ધંધો કરતો હોય તો સૌથી વધારે જ્યારે વેકેશન શાળાઓ ખુલવાનું હશે અથવા તો સત્રની શરૂઆત હશે ત્યારે સરસ એની નોટબુક છે, યુનિફોર્મ છે, એ બધું વેચાશે. પછી પાછળથી કોઈ યુનિફોર્મ લેવાનું છે, લેશે, પણ કદાચ ક્યાંક ઓછા પ્રમાણમાં, ભાગ્યે જ કોક આવે તો. સૌથી વધારે સિઝનેબલ ધંધો કયો હોય તો કે એ સમયે જ્યારે સ્કૂલો ખુલવાની છે એ સમયે એની આવક વધારે હશે. તો આથી મોસમ કોઈક એક ઋતુ કે કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન જ એની વસ્તુની વેચાણ થાય, તો આથી મોસમી બેરોજગારી. એવી બીજી બેરોજગારી છે છુપી બેરોજગારી. તો છુપી બેરોજગારી કોને કહેવાય? તો ઉદાહરણ લઈએ તો ખેતર છે, ખેતરમાં કામ કરતા લોકો છે, ખેતરમાં 10 જણા કામ કરે છે, એટલા જ માપનું ખેતર છે અને બીજું ખેતર છે એમાં 20 લોકો કામ કરે છે. હવે ખેતરનું ક્ષેત્રફળ છે એ સરખું જ છે, પણ એકમાં 10 જણા કામ કરે છે, એકમાં 20 જણા કામ કરે છે. તો પેલો જે ખેતરનો માલિક હશે એને 10ને પગાર ચૂકવવાનો છે, સામે 20ને પગાર ચૂકવવાનો છે. સામે શું થયું? ખેતર તો એટલું જ ઉત્પાદન આપવાનું છે. ભલે 10 લોકો કામ કરતા હોય તો કે 20 લોકો કામ કરતા હોય, ભલે ઝડપથી કામ પતી જતું હોય કે 2 દિવસ પછી પતે, પણ ખેતરમાં ધારો કે ઘઉંનું ઉત્પાદન થવાનું છે તો એ 20 કે 40 મણ જેટલું થવાનું છે, એટલું જ થવાનું છે. એનાથી વધારે લોકો કામ કરતા હોય તો વધારે ઘઉંનો પાક લઈ શકાશે એવું બનતું નથી. તો એ જે વધારે લોકો છે તો એ હિસ્સો વધારામાં વહેંચાશે, ઓછા લોકો છે તો હિસ્સો ઓછામાં વહેંચાશે. તો આ રીતે છુપી બેરોજગારી કહેવાય ખરું કે આપણને આવક મળી છે પણ એટલી પૂરતી અસમાનતા દેખાય. બીજી એક ઉદાહરણ આપું તો આઈસ્ક્રીમની વાત કરું તો આઈસ્ક્રીમનામાં કામ કરતા કામદારો છે, આઈસ્ક્રીમની કોઈ ફેક્ટરી છે તો ઉનાળામાં વપરાશ વધવાનો છે, એ પણ એક મોસમી બેરોજગારીનો ભાગ થયો. અહીંયા છુપી બેરોજગારી સમજાવું તો એ સમયે એ લોકોને ઓવરટાઈમની એ બધી ફેસિલિટી મળશે. જ્યારે ચોમાસું શિયાળાની ઋતુ આવશે એટલે આઈસ્ક્રીમનું ઉત્પાદન કાં તો ઓછું થઈ જશે કાં તો બંધ થઈ જશે, એટલે એ લોકોને અમુક દિવસે બોલાવવામાં આવશે અથવા તો એ મહિના પૂરતા બોલાવવામાં જ નહીં આવે. તો આ શું થઈ? તો છુપી બેરોજગારી થઈ કે માણસ અમુક સમય પૂરતું એને આવકનો સ્ત્રોત રહી નહીં અથવા તો ઘટી જાય. બીજી બેરોજગારીમાં કહીએ તો ઔદ્યોગિક બેરોજગારી. આ ઔદ્યોગિક બેરોજગારી ક્યારે આવે? તો કોઈ ઉદ્યોગ છે એમાં કોઈ મરામતનું કામકાજ ચાલતું હોય કે ટૂંકા સમયગાળા માટે એ બંધ થયો હોય અથવા તો કોઈ એવી પરિસ્થિતિ આવી કે બંધ કરવો પડ્યો હોય, તો એ જે કામ કરતા કામદારો છે એ સમય પૂરતા બેરોજગાર થઈ જાય છે. અને અન્ય બેરોજગારીમાં લઈએ તો શું? તો કે આપણે અત્યારે હાલ લઈએ તાજેતરની બેરોજગારી, તો લોકડાઉનવાળી બેરોજગારી હે ને, આપણે એને નામ આપીએ લોકડાઉન બેરોજગારી. તો ઘરના જે દેશના છે કોરોનાની પરિસ્થિતિના કારણે ઘણા લોકો એવા કે આપણે બે મહિના કે આશરે 2-3 મહિના જેટલું ઘરે જ રહ્યા લોકડાઉનમાં. શું થયું? તો એ પૂરતો ઘરમાં લોકોને ઇન્કમનો કોઈ સોર્સ નહોતો, આવક આવતી જ નથી, લોકોને પગાર પણ મળતા નહોતા. તો એ કેવી થઈ કે આવી અન્ય પરિસ્થિતિઓને લીધે બેરોજગારી આવે છે. તો આ આખી અસર અર્થતંત્ર આપણા દેશ ઉપર પણ પડે છે. લોકો ઘરે છે, ઉત્પાદન થતું નથી એટલે ઘરની તો જરૂરિયાતો સંતોષાતી નથી, દેશનું પણ કામકાજ અટકી જાય છે. તો આ એક બેરોજગારી પણ વિકાસશીલ દેશનું અર્થતંત્રનું લક્ષણ છે. બરાબર. પછી બેરોજગારી થઈ, વસ્તી વૃદ્ધિ પણ આવી ગઈ. હવે તો કે બેરોજગારીના લીધે શું થયું? તો કે આવકની વહેંચણીની અસમાનતા અને નીચી માથાદીઠ આવક, આ બંનેના સાથે લઈએ તમારે જેમ યાદ રાખવા હોય એમ. તો અહીંયા મેં સાઈડમાં લખ્યું છે નીચી માથાદીઠ આવક. મેં આના અગાઉના વિડીયોમાં જે તમને સમજાવ્યું હતું કે ઘરમાં 4 સભ્યો છે, પતિ પત્નીને 2 બાળકો, પતિ પત્ની બંને કમાય છે પણ એમની આવક 4 સભ્યોમાં વહેંચાય છે. આવું જ બીજું ઉદાહરણ લઈએ તો ઘરમાં ધારો કે સમજો કે 10 સભ્યો હોય, આ 10 સભ્યો હોય અને આવક હોય 30,000ની. તો આ 30,000ની આવક છે એ આ 10 સભ્યો વચ્ચે વેચાશે તો એમની માથાદીઠ આવક કેટલી થઈ? 3,000. પણ આ જ 30,000 એક બીજું ફેમિલી છે કે એના ઘરમાં 5 સભ્યો છે. આ 5 સભ્યો છે અને એમની મંથલી ઇન્કમ છે 30,000 રૂપિયા.
તો આ 30,000 રૂપિયાની ઇન્કમને હું એ 5 સભ્યોમાં ડિવાઈડ કરું તો 6,000 રૂપિયા, તો ડાયરેક્ટ બમણી થઈ ગઈ. 30,000 બંને કુટુંબોમાં આવે છે. બે ફેમિલી છે અડોશ પડોશના, બાજુવાળું ફેમિલી પણ 30,000ની ઇન્કમ છે, એની બાજુવાળું પણ 30,000ની ઇન્કમ છે, પણ એકના સભ્યો છે એ 10 છે અને એકમાં સભ્યો છે એ 5 છે. તો કેમની માથાદીઠ આવક જે 10 સભ્યો છે તો એમના ગુજરાન ચલાવવાનું છે, એમના સભ્યો વચ્ચે એમના ખાવા પીવાનો, એમના રહેઠાણનો, અન્ય ખર્ચો, તો એમની માથાદીઠ આવક એ પ્રતિ વ્યક્તિ પાછળ 3,000નો ખર્ચો સમજવાનો કે 3,000 રૂપિયા એમની આવક થઈ. એટલે કે 3,000 રૂપિયા એક આવક છે એને વહેંચી નાખીએ તો એ 3,000 રૂપિયા એક વ્યક્તિના સિરે એના આવે. હવે એવા 5 સભ્યો છે તો એમના વચ્ચે એ વહેંચીએ તો એક વ્યક્તિના પ્રત્યેક વ્યક્તિ પર પ્રમાણે 6,000 રૂપિયાની ઇન્કમ થઈ. તો જેટલા ટૂંકમાં અને સમજૂતી મુજબ સમજાવવા જઈએ તો જેટલા સભ્યો ઓછા એટલી માથાદીઠ આવક વધારે, જેટલા સભ્યો વધારે એટલી માથાદીઠ આવક નીચી. જો નીચી માથાદીઠ આવક ગઈ તો શું થશે? સીધું અર્થતંત્રને અસર કરશે, કારણ કે કરકસરપૂર્વક જીવવું પડશે. જેટલી ઇન્કમ વધારે હશે એટલું તમે સુખ સાહેબીમાં ભૌતિક ચીજ વસ્તુઓનો વપરાશ વધારે કરી શકશો. તો એક આ પરિબળ પણ આપણા વિકાસશીલ દેશને લગતું લક્ષણ છે. આવકની વહેંચણીની અસમાનતા. આ અસમાનતા શા માટે છે? બધા લોકોને એવું નથી કે સરખી ઇન્કમ મળે છે, સરખું કમાય છે. ઘણા કરોડોમાં કમાતા હશે મંથલી, ઘણા લાખોમાં કમાય છે, ઘણાને 5,000 આવે છે અને ઘણાને 50,000 આવે છે. ઘણા એવું છે કે મહિને માત્ર 500 રૂપિયા પણ કમાતા હોય. તો આ રીતે દરેકની આવકની સમાન વહેંચણી નથી. આનું પરિણામ શું આવે છે કે ધનિક વર્ગ છે એ વધારે ધનવાન થતો જાય છે, કે એ જે એને વધારે રૂપિયા વધારે ઇન્કમ આવે છે, પરિણામે એ બીજા રૂપિયા એના વધારે બીજામાં ઉપયોગ કરે છે આવક મેળવવા માટે. તો આ રીતે વધારે ને વધારે ધનિક વર્ગ વધારે માલદાર થતો જાય છે કે એની પાસે રૂપિયા વધારે આવે છે. જ્યારે ગરીબ લોકો શું હોય છે કે ધારો કે 5,000 મહિનામાં કમાતા હોય તો એ 5,000 રૂપિયામાં જ એને એ ઘર ગુજરાન એનું ચલાવવાનું હોય છે. અહીંયા જો એક આંકડા આપ્યા છે કે 20% ધનિક લોકો છે તો એમની રાષ્ટ્રીય આવકનો હિસ્સો ગણીએ તો 40% હોય છે, કે 20% ઓછો વર્ગ છે કે જે ધનિક છે અને એમનો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો તો એ જ લઈ જાય છે. હવે 20% છે બાકીના એ ગરીબ લોકો છે, એ 10% એમનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે. અને જ્યારે 60%, 40 થયા બંનેના, બાકી 100%માં રહીએ તો કેટલા 60% આવે એ મધ્યમ વર્ગમાં આવે અને એ છે 50% જેટલો હિસ્સો આપે છે. એટલે પ્રત્યેક વર્ગની આવકની વહેંચણી એ અસમાન છે અને અસમાન હોવાથી વિકાસશીલ દેશના અર્થતંત્રનું એ લક્ષણ બને છે. બીજું શું છે તો કે કૃષિ ક્ષેત્ર પર અવલંબન બને છે. હવે કૃષિ ક્ષેત્ર પર અવલંબન બન્યું એ મેં સમજાવી દીધો તમને મુદ્દો, કે લોકો છે એ રોજગારી માટે ખેતી ઉપર જ નિર્ભર હોય છે, કે ખેતી મોટા ભાગના લોકો ગામડાઓમાં હશે તો ત્યારે ખેતીનું પ્રમાણ જ વધારે છે, ખેતી વધારે થાય છે. એના પછી છે તો કે પાયાની જરૂરિયાતો અપર્યાપ્ત હોય છે. પૂરેપૂરી એની જે જરૂરિયાતની જે પાયાની સેવાઓ છે એ પૂરેપૂરી ગરીબ વર્ગને મળી રહેતી નથી, કે દરેક વર્ગ સુધી પહોંચી નથી શકતી. એવું નથી કે બધા જે વર્ગ છે એની પાસે ગાડી હોય છે કે એ ગાડીમાં જ મુસાફરી કરે છે. ઘણાને એવું નથી કે બધાને પૂરેપૂરી ખાનગી હોસ્પિટલો હોય છે કે સારી એવી મેડિકલની સુવિધાઓ મળી રહે છે. ઘણા ગરીબ વર્ગ એવું હોય છે કે મોટામાં મોટી બીમારી આવે છે પણ એમની પાસે રૂપિયાની તંગી હોવાના કારણે એ લોકો પૂરેપૂરું ફેસિલિટી છે કે એ પૂરેપૂરી સવલતો મેળવી શકતા નથી. તો ત્યાં એમની એક લિમિટેશન આવી જાય છે. એટલે જેમ આપણે ખોરાક, રહેઠાણ ને કપડાની પણ જરૂરિયાતો પૂરેપૂરી હોતી નથી, એમ દેશમાં એવું પણ છે કે એમને પૂરેપૂરી પાયાની મૂળભૂત કહેવાય કઈ આરોગ્ય છે, ઘણાને શિક્ષણ પણ મળતું નથી, સંદેશા વ્યવહાર, ઘણા એવા આંતરિક ગામડા હશે કે ત્યાં પૂરેપૂરે સંદેશા વ્યવહારની પણ સગવડો નથી હોતી. તો આ જે છે કે શિક્ષણ છે, ઘણા કાચા રસ્તાઓ જે અંદર ગામડાઓ છે તો વાહન વ્યવહાર, વાહનો પણ ઘણીવાર નથી જતા ત્યાં સુધી. તો આ પૂરેપૂરી પાયાની જરૂરિયાત પણ અમુક લોકોને મળી રહેતી નથી. એનું પછીનું દ્વિમુખી અર્થતંત્ર. તો આના લીધે દ્વિમુખી અર્થતંત્રમાં દેશ પરિણમે છે કે બંને બાજુમાં એક જગ્યાએ શહેરીકરણ છે અને એક જગ્યાએ ગામડું છે. તમે મુંબઈનું ઉદાહરણ લો તો મુંબઈ મોટું શહેર છે, પણ મુંબઈની જે ધારાવીની ઝૂંપડપટ્ટી છે એ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણવામાં આવે છે. તો એક બાજુમાં જ્યારે ધનિક વર્ગ છે જે કરોડોમાં કમાય છે અને બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સરેરાશ ઇન્કમ પણ પૂરેપૂરી વ્યવસ્થિત હોતી
નથી. તો આ રીતે દ્વિમુખી અર્થતંત્રમાં પરિણમે છે કે શહેરીકરણ છે ત્યાં લોકો આધુનિક ઓજારો છે, આપણે ખેતીનું ફરીથી ઉદાહરણ હું તમને આપું તો શહેરીકરણમાં જો ખેતી થાય તો એ લોકો આધુનિક ટેકનોલોજી છે, ઓજારો છે, સરસ સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ લોકો ખેતી કરશે અને ઉત્પાદન વધારે મેળવશે, એમનું નોલેજ વધશે. જ્યારે ખેતીમાં જૂની પરંપરાગત જે ગામડાની પદ્ધતિ છે, જૂની ટેકનોલોજી છે કે જૂના યંત્રો છે એ પ્રમાણે એ લોકો ખેતી કરશે, એમનો શ્રમ પણ વધારે જશે અને એના લીધે ઉત્પાદનમાં પણ એટલો બધો કોઈ સુધારો જોવા મળશે નહીં. તો આ દ્વિમુખી લક્ષણ પણ એનું એક જ કોનું, તો કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાંનું એક છે. આગળ જોઈએ આપણે નવમું લક્ષણ સમજીએ આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વિકાસશીલ જે દેશો છે એમાં આંતરરાષ્ટ્રીય વેપારનું જે સ્વરૂપ છે એ અલગ અલગ છે. કઈ રીતે અલગ અલગ છે તો જોઈએ તો એક બાજુમાં તમે જોશો તો નિકાસ અને આયાત એ બંને વસ્તુઓ આંતરરાષ્ટ્રીય લેવલે થતી હોય છે. નિકાસ એટલે શું, તો કે આપણી જે વસ્તુઓ છે એની બહાર વેચાણ કરવું, અને આયાત એટલે શું, તો બહારની જે વસ્તુઓ છે એની ખરીદી કરવી. હવે નિકાસ છે તો આપણે કૃષિ પર નિર્ભર છે, તો મોટા ભાગની આપણા ઘરમાં જે હશે કે આપણી પાસે આપણે જે ધંધો કરતા હશે એ જ વસ્તુ આપણે આપીશું બહાર. તો મોટા ભાગની જે આપણો દેશ છે એ કૃષિ પર નિર્ભર છે. એટલે જે કૃષિ પેદાશો છે, બગીચાની પેદાશો છે કે કાચી ધાતુઓ જે આપણા દેશમાં મળી આવે છે તો એનો આપણે વેપાર કરીએ છીએ, એટલે એની નિકાસ બહારના દેશોમાં કરીએ છીએ. શું છે તો કે આની માંગ ઓછી હોય છે બહારના દેશોમાં. કૃષિ પેદાશો છે, આપણે એસએસમાં ભણતા હતા અગાઉના ચેપ્ટરમાં કે મરી મસાલા અને તેજાના આપણા દેશમાં ભરપૂર છે. અંગ્રેજો આકર્ષાયા, વેપારની નીતિ થઈ, તો મોટાભાગની વસ્તુઓ છે એ કાચી પેદાશો છે કે ખેતી, એ પણ ખેતીથી જ આધારિત છે. મરી મસાલા હોય કે તેજાના હોય કે કાપડ પણ, તો આ બધી વસ્તુઓ કૃષિ પેદાશો પર આધારિત હોવાથી કે આની બજારમાં માંગ કેવી હોય છે, ઓછી હોય છે, અને એના ભાવ પણ એ લોકો જો લે છે આપણી પાસેથી તો પણ નીચા ભાવેથી લે છે, આપણે નીચા ભાવે વેચવી પડે છે અને એના લીધે કમાણી ઓછી થાય છે. આપણી પાસે વેચાણ ઓછા ભાવે થાય છે એટલે આવક આપણા દેશમાં ઓછી આવે છે. બદલામાં શું થાય છે, આયાત એટલે ખરીદી કરીએ છીએ કે આપણને અમુક વસ્તુઓ જરૂર પડે ને કે જે આપણા દેશમાં અવેલેબલ ના હોય, મળી શકતી ના હોય, તો એવી કઈ છે તો ઔદ્યોગિક પેદાશો છે, યંત્ર સામગ્રીઓ છે. આ યંત્ર સામગ્રીઓમાં હું તમને ખાસ બે ઉદાહરણ આપું જે તમને સમજ પડે. એક છે મોબાઈલ અને બીજા છે ગાડી. તમે ગાડીઓ જોજો તો મોટા ભાગે બહારના દેશોની હશે, સિવાય કે મારુતિ સુઝુકી છે એ પણ જાપાન અને ઇન્ડિયાની ટાઈઅપ છે, પૂરેપૂરું ભારતનો પણ આવિષ્કાર નથી. તો મોટા ભાગની જે ગાડીઓ આપણા દેશમાં ફરે છે એ બધી બહારની દેશની છે. હવે આ ગાડીઓના ભાવ કેવા હશે, ઊંચા હશે. ભારતમાં જ્યારે લાવવાની થશે તો ઊંચા ભાવે લાવવાની થશે. એવી રીતે તમે મોબાઈલ પણ જોજો, બધી પણ જેટલા પણ મોબાઈલ છે એટલા બહારની કંપનીના હાલ માર્કેટમાં ચાલે છે. તો આવી તો કેટલીય વસ્તુઓ એવી છે આ બે સિવાય જે આપણે બહારના દેશોમાંથી અહીંયા આયાત કરવી પડે છે, ખરીદવી પડે છે. શું થાય છે, ભાવો વધારે આપીને ખરીદવી પડે છે. દેશમાં માંગ છે, એની જરૂરિયાત છે દેશના લોકોને, એટલે ભાવો વધારે આપવા પડે છે, આપણે ચૂકવવા પડે છે, અને એના લીધે એની ઉપર કસ્ટમ ડ્યુટી કે બીજી કોઈક ટેક્સ લાગે છે એ પણ આપણે વધારે ચૂકવવા પડે છે, અને આના લીધે વિદેશી દેવું વધારે થાય છે. એટલે એક એવું સ્તર છે કે જે અંદર ખરીદી અને વેપાર થાય, અને એક બીજું એવું સ્તર છે કે જે આંતરરાષ્ટ્રીય લેવલે ખરીદી અને વેપાર થાય, એને આપણે આયાત નિકાસના નામથી ઓળખીએ છીએ. નિકાસ એટલે વેપાર અને આયાત એટલે ખરીદી. અહીંયા આપણે જોઈએ તો કે નિકાસ છે, આપણી જે કાચી ધાતુઓ છે કે કૃષિ પેદાશો છે એ આપણે ત્યાં $20 છે, તો $20થી આપણે એને શું કરીએ છીએ, વેચીએ છીએ. સામે આપણે વસ્તુઓ ખરીદીએ છીએ અને આ વસ્તુની આયાતનો જે ખર્ચો છે એ $100 છે. શું થયું તો કે આવક થઈ ₹20ની, પણ સામે ખરીદી કેટલી, જાવક કેટલી થઈ, $100ની, એટલે $80 જેટલું દેવું અંદાજે આપણે વધારે થઈ ગયું. બરાબર, તો આ ઉદાહરણ છે. તો આ રીતે શું થાય છે કે વધારે આપણી પાસે દેવું વધતું જાય છે. અહીંયા આ છેલ્લું લક્ષણ આપણે પૂરું થાય છે. કયા લક્ષણો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ તો દેશમાં વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ કયું છે, ગરીબી. ગરીબીના લીધે બેરોજગારી આવે.
બેરોજગારી શા માટે હોય છે? વસ્તી વૃદ્ધિનો દર હોય છે એ વધારે હોય છે. વધારે છે માટે શું થાય છે? માથાદીઠ આવક બધાની નીચી જાય છે. માથાદીઠ આવક નીચી હોય છે એટલે આવકની અસમાન વહેંચણી થાય છે. આવકની અસમાન વહેંચણી થાય છે એટલે લોકો શું થાય છે? કૃષિ પર અવલંબે છે. તો કૃષિ પર અવલંબન આપણો છઠ્ઠો પોઈન્ટ. આ કૃષિ પર અવલંબન થાય છે. લોકોની પૂરેપૂરી જરૂરિયાતો પર્યાપ્ત માત્રામાં પૂરી થતી નથી. આરોગ્ય નથી મળતું, સેવાની, શિક્ષણની જરૂરિયાતો, આ કોઈ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષાતી નથી. અને આના લીધે આઠમું લક્ષણ કયું છે કે દ્વિમુખી અર્થતંત્રમાં એ ફેરવાય છે. એક બાજુમાં અમીરી હોય છે, એક બાજુમાં ગરીબી હોય છે. એક બાજુમાં શહેરીકરણ હોય છે, એક બાજુમાં ગ્રામ્ય વિસ્તાર હોય છે. અને નવમું છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, એ આયાત અને નિકાસવાળું. હવે આપણે આગળનો મુદ્દો લઈએ કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. હું તમને ટૂંકમાં સમજાવું. આર્થિક એટલે કોઈ વસ્તુ કે સેવા લઈએ અને બદલામાં નાણાં ચૂકવીએ છીએ કે આપણે નાણાં લઈએ છીએ. ટૂંકમાં નાણાંની લેવડ દેવડ થાય છે એ આર્થિક પ્રવૃત્તિ થઈ. અને બિન આર્થિક એટલે નાણાંની કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી, એ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં મેં તમને તફાવતના મુદ્દાની જેમ પોઈન્ટ પાડીને લખી દીધું છે. એનો અર્થ સમજીએ કે ચીજ વસ્તુઓ કે સેવાના બદલામાં કોઈ આવક મેળવવાની કે ખર્ચવાની વેપાર કરો છો તો આવક મળે છે, રૂપિયા મળે છે, સામે વ્યક્તિને વસ્તુ આપીએ છીએ. જ્યારે ખર્ચ કરવાની આપણી જરૂરિયાત છે, આપણે તેલનો ડબ્બો લેવા જવું છે, એમને કોઈ આપશે નહીં. શું એના માટે રૂપિયા ચૂકવવા પડશે, ત્યારે સામે તેલનો ડબ્બો મળશે. તો શું છે તો કે વેપાર, વિનિમય એટલે લેવડ દેવડ. આ લેવડ દેવડની પ્રવૃત્તિ દ્વારા આવક મેળવીએ છીએ અથવા તો ખર્ચ કરીએ છીએ. કોના માટે? તો કે ચીજ વસ્તુઓ અને સેવાઓ માટે. એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. ફરીથી, ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા કોઈ પણ આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સામે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ કઈ છે કે સામે કોઈ આવક કે કોઈ ખર્ચા કરવા પડતા નથી, એમને મફતમાં મળે છે. ટૂંકમાં મફતમાં મળે કે મફતમાં આપણે સેવા મેળવીએ છીએ કે આપણે આપીએ છીએ, તો એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. કઈ કઈ છે? તો ખેડૂત છે, કારીગર છે, ડૉક્ટર, વકીલ, ઇજનેર છે, આ બધા જે છે તો પોતાની સેવાના બદલામાં. વેપારી છે તો વેપારી કોઈ પણ વસ્તુ તમને એમ જ આપી દે છે મફતમાં? ના, એના માટે તમારે પૈસા રૂપિયા ચૂકવવા પડે છે. ડૉક્ટર હોય છે કે વકીલ હોય છે તો એને તમારે ફી ચૂકવવી પડે છે, એનું કોઈ પણ સલાહ લેવા માટે, એની કોઈ સેવાની મદદ લેવા માટે. તો આ થયા ઉદાહરણો આર્થિક પ્રવૃત્તિના. બિન આર્થિક પ્રવૃત્તિ તો કે માતા પોતાના બાળકને ઉછેરે છે. બાળક મોટું થાય છે ત્યારે એવું કહે છે કે લાય પૈસા આપ, મેં તને આટલા વર્ષનો મોટો કર્યો છે તો આટલો ચાર્જ થયો. કોઈ માતા પણ પોતાના બાળકને આવું કહેતી નથી. તો આ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ કે માતા પોતાના બાળકને ઉછેરે છે તો એ પ્રેમથી, સામે કોઈ પણ લેવાની કે બદલાની કોઈ પણ અપેક્ષા રાખતી નથી. સામે સમાજ સેવાનું જે કાર્ય કરે છે, સમાજ સેવકો છે. કોરોનાની પરિસ્થિતિ તમે જોઈ, હું વારે વારે રિપીટ કરું છું. તો શા માટે? કારણ કે તમને ઘણા બધા ઉદાહરણો મળશે એમાંથી. લોકો માસ્ક વેચતા હતા, અનાજની કીટો આપતા હતા, તો સામે બદલાની કોઈ પણ અપેક્ષા રાખતા નહોતા કે ચલો મારા ઘરનું કામ કરી જાઉં, હું તમને આટલું અનાજ આપું. કોઈ પણ આવું કહેતું નહોતું. લોકોએ માસ્ક વેચ્યા છે. શા માટે વેચ્યા છે? કારણ કે એ સમાજ સેવાનો હેતુ છે. એની પાછળ કોઈ રૂપિયા કે નાણાં લેવાનો હેતુ એમનો નથી હોતો. મફતમાં વિનામૂલ્યે એ વિતરણ કરે છે, તો એ હેતુ કયો થયો? સમાજ સેવાના હેતુ માટે. આગળ એનો હેતુ શું છે તો કે આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો એનો મુખ્ય હેતુ છે. અને આવકને ખર્ચ બદલામાં શું મળે છે? તો ચીજ વસ્તુ કે સેવા મેળવે છે. આનો હેતુ શું છે તો કે બદલામાં કોઈ પણ અપેક્ષા વિના માણસ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, નિસ્વાર્થ ભાવે એ સેવા આપે છે. 3 ટોપિક ફરીથી મુદ્દા સમજી લઈએ. તો શું છે તો કે ચીજ વસ્તુઓ કે સેવાના બદલામાં એના વિનિમયમાં આવક મેળવવી કે ખર્ચ કરવો અને બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવવી એટલે આર્થિક પ્રવૃત્તિ. આ બાજુમાં શું છે? કોઈ ચીજ વસ્તુ કે સેવા મેળવો છો પણ વિના મૂલ્યે મેળવો છો, સામે કોઈ પણ લેવાની કે દેવાની અપેક્ષા હોતી નથી, એ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણો કયા છે? તો ડૉક્ટર છે, વકીલ છે, ઇજનેર છે, આ બધા સેવા આપે છે. એમાં શિક્ષક પણ આવી જાય. ખેડૂત અનાજ પકવે છે, બદલામાં રૂપિયા લે છે. તો આ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો. બિન આર્થિકમાં માતા પોતાનો બાળકનો ઉછેર કરે છે કે કોઈ વ્યક્તિ સમાજ સેવા કરે છે, વૃદ્ધાશ્રમ ખોલે છે, તો આ સમાજ સેવાના કાર્યથી થયું. બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતી નથી આવી વ્યક્તિ. ત્રીજું ઉદાહરણ, હેતુઓ શું છે
તો હેતુ બદલામાં આવક મેળવવાનો કાં તો ખર્ચો કરવાનો. શા માટે કરીએ છીએ? કારણ કે કોઈ ચીજ વસ્તુ કે સેવા મળે છે માટે. સામે શું છે? તો કે બદલામાં સમાજ સેવા જ મળે છે, બદલામાં કોઈ પણ અપેક્ષા એના વિના, બદલાની કોઈ પણ અપેક્ષા વિના સમાજ સેવા કરવામાં આવે છે. તો આ 3 પોઈન્ટ થયા જે તમારે પરીક્ષા માટે યાદ કરવાના રહેશે. આપણા ભારતીય અર્થતંત્રનું માળખું એ 3 વિભાગોમાં વહેંચાયેલું છે. આ 3 વિભાગો એટલે કયા કયા? તો પહેલો છે એ પ્રાથમિક વિભાગ, બીજો છે એ માધ્યમિક વિભાગ અને ત્રીજો છે એ સેવાનો વિભાગ. એને ક્ષેત્ર તરીકે ઓળખાઈએ. ક્ષેત્રના શબ્દો લખ્યા છે તો પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ પ્રાથમિક ક્ષેત્ર એટલે કયું પ્રાથમિક ક્ષેત્ર? તો કૃષિના લગતા સંશોધનો, જે કૃષિનું છે, પશુ સંવર્ધન છે, જંગલો છે, કાચી ધાતુઓનું ખોદકામ, મત્સ્ય ઉદ્યોગ અને મરઘા બતકાનો ઉછેર. આ પ્રવૃત્તિઓ છે એ સૌથી વધારે આપણા દેશમાં થાય છે. કૃષિ પ્રધાન દેશ છે માટે ખેતીનું છે એ ખેતીનું પ્રમાણ વધારે છે. ખેતી સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ છે એ વધારે થાય છે આપણા દેશમાં. એના લગતું પશુપાલન છે તો પશુપાલન તમે જોજો, ઘરમાં ગામડામાં તો દરેક ઘરમાં ભેંસો છે, બકરીઓ છે, ઘેટા, બકરા અથવા તો ગાયો છે, આ બધું હશે. 1, 2 કે એનાથી વધારે પ્રમાણમાં પણ હશે. તો પશુપાલનની પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે. પશુનું સંવર્ધન, એની સાચવણી, એના લગતું કામકાજ, જંગલો છે, કાચી ધાતુઓ પણ મળી આવે છે, એના ખોદકામની પ્રવૃત્તિઓ, મત્સ્ય ઉદ્યોગ પણ છે અને મરઘા બતકા ઉદ્યોગ સાથે આ સંકળાયેલું છે. સૌથી વધારે જો પ્રવૃત્તિ થતી હોય તો આપણા દેશમાં આ પ્રવૃત્તિ થાય છે. માધ્યમિક ક્ષેત્ર કયું છે? તો ઉદ્યોગો. માધ્યમિક ક્ષેત્ર એટલે ઉદ્યોગોને યાદ રાખી લેવાના કે આખું માધ્યમિક ક્ષેત્ર છે એ ઉદ્યોગોનું ક્ષેત્ર છે. તો ઉદ્યોગો, નાના મોટા જે પણ ઉદ્યોગો છે એ ઉદ્યોગો સંકળાયેલા છે. સૌથી વધારે જીઆઈડીસીઓ આવેલી છે, તમને યાદ હોય તો, કે એના લીધે નાના મોટા ઘણા બધા ગૃહ ઉદ્યોગો કે મોટા ઉદ્યોગો એનાથી જે પરિવર્તન છે કે વિકાસ પામ્યા છે. ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન છે એ અહીંયા આપણા દેશમાં કરવામાં આવે છે. સેવા ક્ષેત્ર, તો સેવા ક્ષેત્ર એટલે કયું? તો કે વેપારનું છે. જે પણ આપણને સેવાઓ છે, સવલતો મળે છે તે, તો વેપારને લગતી હોય કે વાણિજ્યને લગતી હોય, સંદેશા વ્યવહારની હોય કે બેન્કિંગની હોય, આરોગ્યની હોય કે પછી વીમાને લગતી હોય, આ બધી જે સેવાઓ છે એ સેવા ક્ષેત્રમાં સમાવેશ થઈ જાય છે. તળિયાથી લઈએ તો પ્રાથમિક ક્ષેત્રની જે પણ પ્રવૃત્તિઓ છે એ આપણા દેશમાં મોટા પ્રમાણમાં થાય છે, કારણ કે કૃષિ સાથે સંકળાયેલી છે પ્રવૃત્તિઓ. અને સૌથી વધારે જો દેશના વિકાસમાં કે એની માથાદીઠ કે રાષ્ટ્રીય આવકમાં જો વધારે ફાળો હોય તો એ છે પ્રાથમિક ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે. અને હોય શા માટે હોય? કારણ કે સૌથી વધારે પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિ છે કે પશુપાલનને લગતી જ પ્રવૃત્તિઓ વધારે કરવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગ પણ છે અને મરઘા બતકાનો ઉછેર, પશુપાલનનો વ્યવસાય પણ આપણા દેશમાં વધારે જોવા મળે છે. એટલે જે પ્રવૃત્તિઓ વધારે થાય છે એનો ફાળો દેશના વિકાસમાં વધારે છે. વચ્ચેનો ઉદ્યોગ કયો છે? તો કે માધ્યમિક ક્ષેત્રનો ઉદ્યોગ. એમાં શું આવી જાય? તો નાનાથી લઈને મોટા, ટાંકણીથી માંડીને મોટા યંત્રોનું ઉત્પાદન એટલે ઉદ્યોગો સાથે સંકળાયેલો છે માધ્યમિક ક્ષેત્રનો ઉદ્યોગ. ત્રીજો કયો? તો સેવા ક્ષેત્રનો ઉદ્યોગ. તો સેવાને લગતી બધી પ્રવૃત્તિઓ, બેંકને છે, આરોગ્યને છે, શિક્ષણને છે, વીમાને છે, વીમા કંપનીઓ છે કે દરિયાઈ જહાજ માર્ગો છે, આ બધી સેવાને લગતા છે એ સમાઈ જાય. તો આ 3 પ્રવૃત્તિઓ છે જે આપણા ભારત દેશમાં કરવામાં આવે છે કે વિકાસશીલ દેશોમાં પ્રવૃત્તિઓ ડિવાઈડ કરેલી છે આ 3 ભાગોમાં, કે જેને લગતી દેશને એનું અર્થતંત્રને ધબકતું રાખવામાં એ મદદરૂપ થાય છે. તેમાં સૌથી વધારે ફાળો છે પ્રાથમિક ક્ષેત્રનો. શા માટે? કારણ કે પશુપાલન, ખેતીનું ઉદ્યોગ છે એ સૌથી વધારે પ્રવૃત્તિઓ થાય છે. હવે સમય જતાં શું થશે? જેમ જેમ દેશ વિકાસ થતો જશે, જેમ જેમ દેશનો ગ્રોથ વધારે ઊંચો ઉપર આવતો જશે કે વિકાસ કરશે, તેમ તેમ આ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓછી થતી જશે અને ઉદ્યોગો છે કે સેવાની પ્રવૃત્તિ વધારે. ફરીથી ઉદાહરણથી સમજીએ તો ખેડૂતનું જો કુટુંબ હોય તો એના 4 છોકરાઓ છે એ સારા ભણાવશે અને ડૉક્ટર, એન્જિનિયર કે એ બનાવશે, કે કોઈ લશ્કરમાં કે પછી બીજા કોઈ કંપનીમાં સારી એવી પોસ્ટ ઉપર હશે તો એ ખેતીની પ્રવૃત્તિ ત્યાં કરશે નહીં. તે તેના પિતા પૂરતું સીમિત થઈ જશે અને એ આ બીજી બાકીની 2 પ્રવૃત્તિઓમાં જોડાશે. તો શું થયું? તો જે એની ઇન્કમનો ફાળો છે કે એની સેવા છે તો આ બીજી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે એટલે આ પ્રવૃત્તિ એ રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો જશે.
અને ધીમે ધીમે જેમ જેમ આપણો ગ્રોથ થતો જશે તો શિક્ષણ વધશે, બીજી સેવાઓ વધશે, તો અલગ અલગ કંપનીઓમાં જોડાઈશું કે અન્ય સેવા આપીશું. શિક્ષણથી શું થશે તો કોઈ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર બનશે અને એના લીધે એની જે પ્રવૃત્તિઓ છે એ અલગ અલગ ભાગોમાં ડિવાઈડ થઈને આ બંને જે અન્ય ક્ષેત્રોમાં આવશે. અને એ જ્યારે આનો વ્યાપ વધશે, કોનો તો કે આ સેવા ક્ષેત્રનો અને માધ્યમિક ક્ષેત્રનો વ્યાપ વધશે, ત્યારે આપણે વિકસિત દેશોમાં ગણાવીશું. હવે નેક્સ્ટ ટૉપિક હશે એ આપણે આગળના વિડીયોમાં ચર્ચીશું. આજને લગતો સવાલ તમારા માટે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ આપો. થેન્ક યુ.